राष्ट्रीय अध्यक्ष आदरणीय अमित भाई, प्रदेश अध्यक्ष आदरणीय आरसी भाई, सौ धारासभ्यश्रीओ, पार्टीना सौ पदाधिकारी भाई बहनों, मेयर श्री, काउंसिलर भाई बहनों, जुदा जुदा जिल्लाओमांथी आवेला सौ भारतीय जनता पार्टीना कर्मठ कार्यकर्ता भाईओ अने बहनों, राष्ट्रीय अध्यक्षनी वरणी थया पछी अमित भाई पहली वार गुजरातनी अंदर आजे आव्या छे अने एमनुं स्वागत सन्मान करवा माटे अने एમને શુભેચ્છાઓ પાઠવવા માટે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ। આમ તો ગુજરાતનો એકે એક વ્યક્તિ અમિતભાઈને ખૂબ સારી રીતે જાણે છે, ઓળખે છે। આપણે પણ એમને છેલ્લા 25-30 વર્ષથી એક ધારો ભારતીય જનતા પાર્ટીનું સંગઠનનું કામ કરતા એમને જોયા છે। एबीवीपी थी शुरुआत करीने राष्ट्रीय अध्यक्ष सुधी तेओए जे पोतानी पहचान ऊभी करी अने एने कारणे आजे राष्ट्रीय अध्यक्ष तरीके एमनी सर्वानुमते वरणी थई छे। मित्रों, मैं तो घणा समयथी अमितभाईनी साथे काम कर्युं छे। अमदावादमां धारासभ्य तरीके पण एमनी कामगीरी आपणे सौए जोई छे અને ગૃહમંત્રી તરીકે પણ એમણે જે જવાબદારીઓ નિભાવી હતી એ પણ આપણે સારી રીતે જોઈ છે અને વખાણી છે। મિત્રો, કુશળ સંગઠક તરીકે એમની નામના આજે આખા દેશની અંદર ફેલાઈ છે। એવું કઠિન કામ નરેન્દ્રભાઈ મોદીએ એમને સોંપ્યું, જ્યાં યુપીમાં આપણે પગ ન મૂકી શકીએ એવો એ વિસ્તાર અને કેટલાક જગ્યાએ તો એવી હતી કે તમે એની અંદર જઈ ન શકો એવા વિધાનસભાના વિસ્તારો, લોકસભાના વિસ્તારો, આવી કપરી જવાબદારી નરેન્દ્રભાઈએ અમિતભાઈ શાહને સોંપી અને એમણે એ જવાબદારી બખૂબી નિભાવી। મિત્રો, અને હું માનું છું કે જે સંપૂર્ણ બહુમતી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને મળી એમાં સૌથી વધારે શ્રેય જો કોઈને આપણે આપવો હોય તો તે અમિતભાઈને આપવો જોઈએ। મિત્રો, એમના જીવનની અંદર પણ અનેક ઘટનાઓ એવી આવી કે એમાંથી ચલિત થયા વગર માત્ર ને માત્ર સંગઠનનું કામ કરતા કરતા એમણે પોતાની પહેચાન આખા દેશની અંદર બનાવી છે। અને એટલા માટે આપણું નેતૃત્વએ અમિતભાઈને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી છે। કપરી જવાબદારી તો છે જ। મિત્રો, આપણે જ્યાં નબળા છીએ, ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર, એ દક્ષિણ ભારતના રાજ્યોને હવે આવનારી 3 વિધાનસભાની ચૂંટણીઓ એની જવાબદારી એમણે ઉપાડી છે। મિત્રો, સહર્ષ ઉપાડી છે અને મને ને આપ બધાઓને ચોક્કસ ખાતરી છે કે એમાં પણ સંપૂર્ણ સફળતા અમિતભાઈને મળશે। માણસને ઓળખવાની એનામાં તાકાત છે ભાઈઓ, અને એટલા માટે એ સફળ થતા હોય છે। આજે જ્યારે આવી મોટી જવાબદારી એમના શિરે છે અને આજે જ્યારે ગુજરાતમાં પહેલી વાર આવી રહ્યા છે અને એ પણ જુઓ કે એક બાજુ એમના દીકરાનો रिंग सेरेमनी छे, આપણે 1 મહિનો રજા લઈને ઘરે જઈએ છીએ। દીકરાનું લગ્ન છે, દીકરીનું લગ્ન છે, મારે 15 દિવસની રજા જોઈશે। પરમ દિવસે પોતાના ત્યાં આવડો મોટો કાર્યક્રમ હોય અને આજે રાત્રે આપણી વચ્ચે અહીં આવતા હોય તો માત્ર 1 દિવસ એમને તૈયારી કરવાની મળવાની છે, પણ એમાં પણ એમને વિશ્વાસ છે કે કાર્યક્રમ પણ સફળતાપૂર્વક પાર પડશે। મિત્રો, હું અમિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને હું તો ઉંમરમાં એમનાથી મોટી છું એટલે આશીર્વાદ પણ આપું છું। અને મોટેરાઓના આશીર્વાદ હંમેશા ફળતા હોય છે। આનાથી પણ વધારે સારું કામ અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડી કરે, અમારા બધાની શુભેચ્છાઓ છે। મિત્રો,
દેશનું નેતૃત્વ જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ સ્વીકાર્યું છે અને 2 દિવસ પહેલા જ સુંદર મજાનું બજેટ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રજૂ થયું છે, એમાં આપણે બધા જ આ રીતે જાણીએ છીએ. અને એક બાજુએ અમિતભાઈની સંગઠન તરફની એમનું લક્ષ્ય અને બીજી બાજુએ સરકાર અને સંગઠન સાથે મળીને ચાલે ત્યારે ધારું પરિણામ આપણે લાવી શકતા હોઈએ છીએ. એ આપણે ગુજરાતમાં જોયું છે મિત્રો. સંગઠન અને સરકાર સાથે રહીને કામ કરે, જે યોજનાઓ રાજ્ય સરકારની હોય કે કેન્દ્ર સરકારની હોય એ યોજનાઓને ગ્રાસરૂટ લેવલ સુધી લઈ જવાનું કામ સંગઠનના માધ્યમ દ્વારા થતું હોય છે અને એ કુશળતાપૂર્વક અમિતભાઈ નિભાવશે એ મને ખાતરી છે મિત્રો. અને એટલે સફળતા એમાં છે કે આપણે સૌ સાથે મળીને દેશની 125 કરોડની જનતાએ જે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને નરેન્દ્રભાઈના હાથમાં જ્યારે સત્તા સોંપી છે ત્યારે નરેન્દ્રભાઈના દરેક સ્વપ્ન સાકાર કરવાની આપણી સૌની ફરજ બને છે અને એમાં આપણે બધા જ ખરા ઉતરીએ એ જ આજના પ્રસંગે યાદ રાખવા જેવું છે. હું ફરીથી અમિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ સફળ થાય અને ભારતીય જનતા પાર્ટીની માં ભારતીયની સેવા કરવા માટેની આવી અમૂલ્ય તક આપણને જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે એમાં આપણે સફળતાને વરીએ એ જ અભ્યર્થના. પુનઃ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.